ગૃહિણીઓને રસોડાનું જે બજેટ છે તે બજેટ ખોરવાઈ જાય તેવી અત્યારે શક્યતા ઊભી થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા જે ગેસના બાટલાઓ છે તે ગેસના બાટલાઓમાં કટોકટી જાહેર કરવામાં આવી. જે પ્રમાણે મિડલ ઈસ્ટમાં જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે અને તે યુદ્ધના જે અસર છે તે અસર હવે ગૃહિણીના રસોડાના બજેટ ઉપર જોવા મળી રહી છે. અને એટલા માટે કે કેન્દ્ર સરકાર દ્વારા જે ગેસના બાટલા છે તે ગેસના બાટલાના ભાવમાં વધારો છે તે કરવામાં આવ્યો. આપણી જોડે અહીંયા ગેસ એજન્સીના માલિક છે, તેમની જોડે વાત કરીશું. શું નામ તમારું? મારું નામ સોલંકી કાંતિભાઈ અને હું લગભગ 30-32 વર્ષથી ગેસની એજન્સીમાં સર્વિસ કરું છું. બરાબર. અત્યારે જે ભાવ વધારાની પરિસ્થિતિ છે એવી જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે અત્યારે જીવન જીવે છે, જે 860 એમના માટે બી બહુ વધારે કહેવાય. તેમ છતાં રાતોરાત જે 60 ભાવ વધારો અને જે કોમર્શિયલ સિલિન્ડરમાં 125નો ભાવ વધારો નાખ્યો એ બદલમાં અત્યારે જે લોકો સિલિન્ડર આપવા જતા, જે ડિલિવરી મેન, એમની જે તકલીફો ઊભી થઈ, 860 લઈને સિલિન્ડર લેવા આવતા, અમુકને બાકી રાખવા પડે, બિચારા જોડે હોય નહીં. અને એવી સમસ્યાની અંદર તકલીફમાં અત્યારે જે પણ કોઈ ગૃહિણી છે જે ગેસ સિલિન્ડર લેવા આવે એ તમામની બહુ દુઃખજનક પરિસ્થિતિ છે. અત્યારે 860 આ સમયની અંદર કાઢવા બહુ મુશ્કેલી છે. અને અત્યારે આપોઆપ એક રાતોરાત 920 કરી નાખ્યા. એ બદલ અત્યારે કમસે કમ 10થી 15 જણા પાછા ગયા, સિલિન્ડર લીધા વગર બિચારા પૈસા લઈને આવ્યા હતા. અમે બાકી રાખીએ તો કેટલા રાખીએ? 1-2 જણાના રાખીએ, બરાબર. પણ આવી પરિસ્થિતિ, લોકો 100-100 રૂપિયા, 75 ભાડું ભાગીને જે સિલિન્ડર લેવા આવતા હોય એ કટોકટીમાં 860 લઈને આવતા હોય, ભાડું લઈને આવતા હોય. હવે આપોઆપ 60 ભાવ વધારો માગે તો લોકો ક્યાંથી લઈને આપે? એટલે આ અત્યારની જે પરિસ્થિતિ છે એ બહુ ભયાનક છે અને જીવન જીવવા માટે ખતરાલાયક છે. લાગે છે કે કદાચ જો આ યુદ્ધની સ્થિતિ કંટ્રોલમાં આવી જાય, યુદ્ધ બંધ થઈ જાય, ત્યારબાદ ગેસના બાટલાનો ભાવ ઓછો થાય. હવે આ તો ગવર્મેન્ટના આધીન છે. જો એ લોકોએ એવું જાહેર કર્યું છે કે આ ભાવ વધારો યુદ્ધના કારણે છે, તો યુદ્ધ બંધ થઈ જાય તો ભાવ ઓછો થઈ જવો પડે. જો એવું લાગે છે. હા, યુદ્ધ બંધ થઈ જશે તો ભાવમાં કદાચ ઘટાડો થઈ શકશે. એટલે બિલકુલ ખાસ અત્યારે હાલ જે મિડલ ઈસ્ટમાં જે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે, જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેને જ લઈને જે ગેસના બાટલામાં ભાવ વધારો હાલ તો જોવા મળી રહ્યો છે. સ્ટોક છે તે સ્ટોક કરવાની વાત કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડીને કરવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં જો યુદ્ધ કદાચ રોકાય તો આ યુદ્ધ રોકાય ત્યારબાદ ગેસના બાટલા છે તેની અંદર ભાવ ઘટાડો થઈ શકે છે. તમને શું લાગે છે? તો ખરેખર યુદ્ધ બંધ થયા પછી જે ગેસના બાટલામાં ભાવ વધારો થયો છે તેની અંદર ઘટાડો જોવા મળશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.